ખેડૂત મિત્રો, નવી શરતની જમીન 15 વર્ષમાં આપોઆપ કોઈ પણ પ્રીમિયમ લીધા વિના જૂની શરતમાં ફેરવી દેવાનો કાયદો છે, પરંતુ તેનો અમલ થતો નથી. ખેડૂતોને કલેક્ટર, મામલતદાર, તલાટી વગેરે જગ્યાએ અરજીઓ કરવી પડે છે. નવી શરતની જમીન જો 31 ઓગસ્ટ 2016ના રોજ 15 વર્ષ પૂરા થયા હોય તો સંબંધિત મામલતદાર દ્વારા 31 ડિસેમ્બર 2016 સુધીમાં શરત ભંગના કેસ નહીં હોય તો આપમેળે ખેતીની જમીન જૂની શરતમાં ફેરવા અંગેનો હુકમ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોત હેઠળની ખેતીની જમીનને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ પ્રીમિયમ લીધા વિના તેમજ ખેડૂત ખાતેદારની અરજી લીધા વિના સંબંધિત મામલતદારે જે જમીન 15 વર્ષ પૂરા થયા હોય અને તે જમીનમાં કોઈ પણ જાતનો શરતભંગ થયેલો ન હોય તો આપમેળે મામલતદારે હુકમ કરીને ખેતીની જમીનને 4 જુલાઈ 2008ના ઠરાવ મુજબ જૂની શરતમાં ફેરવી આપવામાં આવે છે. તો આપણે જાણી લઈએ દોસ્તો કે જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં કરવા માટેનો મહેસૂલ વિભાગનો પરિપત્ર છે તે શું કહે છે. તો દોસ્તો, તાજેતરમાં મહેસૂલ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોત હેઠળની ખેતીની જમીનને 15 વર્ષ પૂર્ણ થયેથી ફક્ત ખેતીના હેતુસર નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. 31/12/2017 અંતે 15 વર્ષ ઉપરનો કબજો ધરાવતી નવી શરતની ખેતીની જમીનને ખેતીના હેતુ માટે ગ્રામ્ય કક્ષાએ શરત ફેર કરવાનો, જૂની શરત કરવાનો એટલે કે કોઈ કેસ બાકી રહેતો નથી તેવું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ કલ્પેશ શાહે પ્રસિદ્ધ કરેલા સૂચનાપત્રની વિગતો મુજબ 4/10/2016ના પરિપત્રથી તમામ કલેક્ટરો સહિત તલાટીઓને સૂચના આપી હતી. ગ્રામ્ય વિસ્તારની નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોત હેઠળની ખેતીની જમીનોને કોઈ પણ પ્રીમિયમ લીધા વિના સંબંધિત મામલતદારે આવી જમીન કે જેનો સળંગ કબજો દર માસની અંતિમ તારીખે ગ્રાન્ટ થયેથી 15 વર્ષ કે તેથી વધુ સમયનો થતો હોય તેની જમીનોના રેકર્ડમાંથી નવી અને અવિભાજ્ય સત્તા પ્રકાર એવી નોંધ કમી કરી તેની જગ્યાએ માત્ર બિનખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર ગણીને મામલતદારોએ હુકમ આપવાનો રહે છે. આ પરિપત્ર દ્વારા 31/8/2016 સુધીમાં જૂની શરતમાં જમીનને ફેરવવાની રહેતી હતી. અગાઉના પરિપત્રને ધ્યાને રાખીને 31/12/2017ના રોજ 15 વર્ષ પૂર્ણ થતા હોય તેવી જમીનોને 4/7/2008 અને 3/5/2011ના ઠરાવની જોગવાઈઓને ધ્યાને રાખીને ફક્ત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવી જમીનોના રેકર્ડમાંથી નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની નોંધ કમી કરીને તેની જગ્યાએ માત્ર બિનખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર ગણીને આવા હુકમ સંબંધિત મામલતદારોએ કરવાનો રહેતો હોવાનું મહેસૂલ વિભાગે જણાવ્યું છે. આ પ્રક્રિયા થતાં ભવિષ્યમાં બિનખેતીના પ્રસંગે ફક્ત ખેતીથી બિનખેતીનું પ્રીમિયમ વસૂલ કરવાનું રહે છે. વિગતો મુજબ મહેસૂલ વિભાગે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની ફાળવેલ નવી શરતની જમીન તેમજ ભૂદાન હેઠળ આપવામાં આવેલી જમીનોને સૂચના લાગુ આપવામાં આવી નથી. તો ખેડૂત મિત્રો, જેવું કે આપ સૌને સમજાઈ ગયું હશે કે ઘણા લોકો છે તે નવી શરતમાંથી જૂની શરતમાં ખેતીની જમીન છે તે ફેરવવા માટેની અરજીઓ કરતા હોય છે. ખરેખર તો તેવી અરજીઓ કરવાની હોતી જ નથી. 2008નો જે ઠરાવ છે તેના મુજબ તેવું જણાવ્યું છે કે જે 15 વર્ષ પૂર્ણ થતા હોય તેવી જમીનોને મામલતદારે પોતાની જાતે જમીન છે તે નવી શરતમાંથી જૂની શરતમાં એટલે કે માત્ર બિનખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્રવાળી જમીનો છે તે કરી આપવાની રહેતી હોય છે. આશા કરું છું કે આપસોને આ વિડીયો ભવિષ્યમાં મદદ કરશે. વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.